ઓઇલ અને ગેસ ફિલ્ડ સુધી પહોંચી યુદ્ધની આગ. દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલા બાદ ઈરાનના ટાર્ગેટ પર ખાડી દેશોના ગેસ ફિલ્ડ. સાઉદી અરબ કતારમાં કર્યો મોટો મિસાઇલ એટેક. કુવૈતની મીના અબ્દુલ્લા રિફાઇનરી પર પણ ડ્રોન એટેક. જોકે બ્રેન્ટના ભાવમાં મોટો ઉછાળો. પશ્ચિમ એશિયામાં એનર્જી સંકટ વધતા માર્કેટમાં હાહાકાર. સેન્સેક્સ નિફ્ટીમાં 3% ઘટાડો. નિફ્ટીનું 23,000ના સ્તર પર ક્લોઝિંગ, તો બેંક નિફ્ટીમાં 1875 પોઈન્ટનો કડાકો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ મોટી વેચવાલી. ચેરમેન પદથી અતનુ ચક્રવર્તીએ રાજીનામા આપ્યા બાદ HDFC બેંકમાં ઘટાડો. શેર 5.5% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. એનાલિસ્ટ કોલમાં મેનેજમેન્ટે કહ્યું, રાજીનામામાંથી કોઈ ચિંતા નહીં, કામકાજ સંપૂર્ણ રીતે પારદર્શી. આ તરફ RBIએ કેકી મિસ્ત્રીને બનાવ્યા વચગાળાના ચેરમેન. MCX પર 1.5 લાખની નીચે પહોંચ્યું સોનું, તો 2,35,000ની નીચે આવ્યું ચાંદી. અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો ન થવાથી અને ફેડના કડક વલણ અને ડોલરમાં મજબૂતી આવવાથી કિંમતોમાં ઘટાડો. યુદ્ધથી પ્રભાવિત એક્સપોર્ટર્સને સરકારે આપી રાહત. 497 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવરેજ આપવાની જાહેરાત. એક્સપોર્ટ ક્રેડિટ સ્કીમ હેઠળ શિપમેન્ટ અને કાર્ગોને 100% સુધીનું મળશે ઇન્સ્યોરન્સ કવરેજ. અને હજુ 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદી માહોલ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના.